નમસ્કાર દોસ્તો, આજે આપણે વાત કરવાના છે એક એવી જગ્યા, એવા સ્થળની જ્યાં દરેક સ્થળ પોતાનો ચમત્કાર લઈને ત્યાં સ્થાપિત છે. ચમત્કાર એવો કે આજ દિન સુધી લોકોને વિચારમાં મૂક્યા છે. કેટલાકનું કહેવું છે કે આ સ્થળ પાંડવોના આવ્યા બાદ નિર્માણ પામ્યું છે, તો કેટલાકનું કહેવું છે કે આ સ્થળ કુદરતનો ખોળો છે, ત્યાં લાખો લોકો શાંતિ મેળવવા અને શાંતિથી રહેવા માટે આ જગ્યા પર આવે છે. શું છે આ સ્થળની હકીકત, શા માટે લાખો લોકો આ સ્થળને માને છે, જાણીશું આપણે આજના વિડીયોની અંદર. માટે વિડીયોમાં તમે અંત સુધી જોડાયેલા રહેજો, વિડીયો જરા પણ સ્કીપ કરતા ના, અને ચેનલ પર નવા છો સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી કરીને આપણે આવનારા દરેક વિડીયો તમે જોઈ શકો. વિડીયો વધુ લાંબો ના કરતા વિડીયોની શરૂઆત કરીએ. તો હા દોસ્તો, આપણે વાત કરીએ છીએ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાના અભયારણ્ય જંગલમાં આવેલા ઝંડ હનુમાન મંદિરની, જે દોસ્તો ઘાટ જંગલોની વચ્ચે આવેલું મંદિર છે. અને દોસ્તો ત્યાં રાત્રે રહેવાની સખ્ત મનાઈ છે, અને રાત્રે કોઈ પણ પ્રકારના ભોજનની વ્યવસ્થા પણ નથી. અને ત્યાં છે ને દોસ્તો હનુમાન દાદાની 18 ફૂટની મૂર્તિ આવેલી છે. અને કહેવાય છે કે દોસ્તો જ્યારે લોકોની અંદર સંકટ વધી જાય, પછી જીવનમાં અશાંત કે કેટલીક મુશ્કેલીઓ ભરેલું હોય, પનોતી ચાલતી હોય, તો દોસ્તો લોકો છે ને આ મંદિરે દર્શન કરવા માટે આવે છે, અને પોતાના જીવનની અંદર ચાલતી જેટલી પણ મુશ્કેલી છે ને એનું નિવારણ થઈ જાય છે, એવું કહેવામાં આવે છે આ મંદિરના દર્શન કરવાથી. અને આ મંદિર છે ને દોસ્તો, જે હનુમાન દાદાની 18 ફૂટની મૂર્તિ છે ને, એ મૂર્તિ એટલે કે હનુમાન દાદા છે ને પોતાના ડાબા પગ વડે છે ને શનિદેવને ડાબેલ છે, એટલે કે શનિદેવ પર પગ મૂકેલો છે. એની પાછળની દોસ્તો કહાની છે, એટલે કે હિસ્ટ્રી છે, જેની અંદર કહેવાય છે કે એ સમયે જ્યારે લોકોની અંદર પ્રકોપ, એટલે શનિદેવનો પ્રકોપ વધી ગયો, એટલે કે શનિદેવનો પનોતી માનવામાં આવ્યો, એટલે શનિદેવનું છે ને લોકોમાં સંકટ વધી ગયું હતું, ત્યારે હનુમાન દાદાએ સંકટના નિવારણ માટે શનિદેવને પોતાના પગ વડે દાબી દે છે, એટલે કે પોતાના પગ નીચે રાખે છે, એટલે લોકોની અંદર જે પણ સંકટ હતા, મુશ્કેલી હતી, એનું નિવારણ કરે છે. તો આ હતો દોસ્તો હનુમાન દાદાએ શા માટે શનિદેવને પોતાના પગ વડે દાબેલો છે ને એની પાછળની હિસ્ટ્રી. હવે છે ને દોસ્તો એ મંદિરની આસપાસ એટલે કે નજીકમાં આવેલા ચમત્કારો જે સ્થળો છે ને એની વાત કરીએ છીએ. તો દોસ્તો મહાભારતના સમયકાળ દરમિયાન જ્યારે 5 પાંડવો સહિત દ્રૌપદી આ જગ્યા પર આવે છે, ત્યારે દ્રૌપદીને તરસ લાગતા અર્જુને પોતાના દિવ્ય બાણ વડે એક કૂવાની રચના કરે છે, એટલે કે એક કુંડની રચના કરે છે, જેથી દ્રૌપદી પોતાની પ્યાસ દૂર કરે છે. એ હતો દોસ્તો અર્જુન કુંડ, જે અત્યાર સુધી હયાતમાં પણ મોજૂદ છે. અને દોસ્તો એક એવી જ બીજી ચમત્કારિક સ્થળની વાત કરીએ તો એ છે દોસ્તો ભીમની ઘંટીની. તો દોસ્તો સ્વાભાવિક વાત છે કે જ્યારે 5 પાંડવો આ જગ્યા પર રહ્યા, એટલે ભોજનની વ્યવસ્થાની તો જરૂર હોય, એટલા માટે એ સમયે 5 પાંડવોમાંનો ભીમ છે ને દોસ્તો અનાજને દળવા માટે આ ઘંટીનો ઉપયોગ કરતો હતો, જેને આપણે બધા અત્યારે ભીમની ઘંટી તરીકે ઓળખીએ છીએ. તો આ હતો દોસ્તો ઝંડ હનુમાનનો ઇતિહાસ. અને આ મંદિરે દોસ્તો લોકો જ્યારે પોતાની અંદર કોઈ પણ પ્રકારના સંકટ આવેલું, મુશ્કેલી આવેલી, કે જીવનની અંદર અશાંતિ ચાલતી હોય દોસ્તો ત્યારે, અને દોસ્તો આ જગ્યાને કુદરતનો ખોળો એટલા માટે કહેવામાં આવે છે કારણ કે દોસ્તો આ જે મંદિર છે ને એ જંગલોને ચારે બાજુથી છે ને ઘેરાયેલું છે, અને કુદરતનો ખોળો કહેવાય છે કારણ કે કાયમ માટે ત્યાં લીલોતરી રહેતી હોય છે. એટલે લોકો છે ને પ્રવાસ કરવા માટે અને એ જગ્યાઓને, જે ચમત્કારિક જગ્યાઓ છે એ જગ્યાને પણ જોવા માટે આવે છે, અને પોતાની અંદર એક નવી શાંતિ મેળવવા માટે પણ આ જગ્યા પર આવે છે. કારણ કે દોસ્તો એ જગ્યા એટલી ખતરનાક, એટલી મસ્ત મજાની છે ને, ત્યાં આપણે જઈશું એટલે એક અલગ જ પ્રકારની ફિલિંગ થાય છે, એક નવો શાંતિનો અહેસાસ થાય છે. તો આ હતો દોસ્તો ઝંડ હનુમાનનો ઇતિહાસ. બાકી વિડીયો તમને કેવો લાગે, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો. ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર દબાવીને ઓલ ઉપર પ્રેસ જરૂરથી કરી દેજો, જેથી કરીને આપણે આવનારા દરેક વિડીયો તમે જોઈ શકો. તો આજનો વિડીયો આપણે અહીં સુધી જ રાખીએ. મળીશું પાછા નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.